સત્સંગ શિક્ષણ પરીક્ષા અંતર્ગત પ્રાગના વન શ્રેણીમાં સમાવેલ વચનામૃતમાંથી આપણે આજે ગઢડા પ્રથમ 18મું વચનામૃત છે તેનો અભ્યાસ કરીશું. આમ તો આ વચનામૃતના આ વિભાગના 25 માર્ક્સ હોય છે, જેમાં કુલ 5 પ્રશ્નો પૂછવામાં આવે છે. એક વાક્યમાં જવાબ લખો જેના 4 ગુણ હોય છે. 2 મુદ્દાસર જવાબ લખો જેના પણ 4 ગુણ હોય છે. 3 દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરો જેના પણ 4 ગુણ હોય છે. અને પ્રશ્ન 4 અભ્યાસના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવો જેના પણ 4 ગુણ હોય છે. અને છેલ્લો 5મો પ્રશ્ન અવતરણોની પૂર્તિ કરો જેના 9 ગુણ હોય છે. તો પ્રથમ આપણે સદગુરુ પૂજ્ય ડોક્ટર સ્વામીના મુખથી વચનામૃત સાંભળીશું, ત્યારબાદ પ્રશ્નો અને તેના જવાબો જોઈશું. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 18મું, વિષય ખંડનનું, હવેલીનું. સ્વામિનારાયણ હરે. સંવત 1876 માગશર વદી છઠને દિવસ રાત્રિ પાછલી પહોર બાકી હતી ત્યારે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીને આગળ ફરિયામાં ઢોલિયા ઉપર વિરાજ્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પછી પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા ને ઘણીવાર સુધી તો પોતે વિચારી રહ્યા અને પછી બોલ્યા, જે એક વાત કહું તે સાંભળો. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું, પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે કહીએ જ. અને આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે. અને તે વિના તો 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ અને ભારતાદિક ઇતિહાસ તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં. તે વાત કહીએ તે સાંભળો. જે બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય, પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય તો તેનો અમારે ખરખરો નહીં. અને અંતરમાં જો રંચ જેટલો પદાર્થનો ઘાટ થાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાશ થાય એવો અમારો સ્વભાવ છે. માટે અમે હૃદયમાં વિચાર કર્યો છે. ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે તેનું કારણ તે શું છે? પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સામું જોયું ત્યાં તો એ અંતઃકરણ પણ ઉદ્વેગનું કારણ નથી. અંતઃકરણમાં તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ તેને યોગ્ય કરીને અંતઃકરણને ગાફલતા રહે છે. જે ભગવાન મળ્યા છે તે હવે કાંઈ કરવું રહ્યું નથી એવું ગાફલપણું રહે છે. એટલો જ અંતઃકરણનો વાંક છે. અને ઝાઝો વાંક તો પંચ જ્ઞાનેન્દ્રિયોનો છે. તેની વિકતિ કહીએ છીએ. જે એ જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે. તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે
અને જો લીલાગર ભાંગ્ય પીવે અને તે પ્રભુનો ભક્ત હોય તોય પણ લીલાગર ભાંગને કેફે કરીને વર્તમાનની ખબર રહે નહીં અને પ્રભુના ભજનની પણ ખબર રહે નહીં. તેમ અનંત પ્રકારના જે આહાર તેના ગુણ પર લીલાગર ભાંગની પેઠે જ અનંત પ્રકારના છે તેનો ગણતા પણ પાર આવે નહીં. તેમજ એ જીવ શ્રોત્ર દ્વારે અનંત પ્રકારના શબ્દને સાંભળે છે તે શબ્દના પણ અનંત પ્રકારના ગુણ જુદા જુદા છે. તે જેવો શબ્દ સાંભળે છે તેવો જ અંતઃકરણમાં ગુણ પ્રવર્તે છે. જેમ કોઈક હત્યારો જીવ હોય અથવા કોઈક પુરુષ વ્યભિચારી હોય અથવા કોઈક સ્ત્રી વ્યભિચારિણી હોય અથવા લોક અને વેદની મર્યાદાને લોપીને વર્તતો એવો કોઈક ભ્રષ્ટ જીવ હોય તેમની જે વાત સાંભળવી તે તો જેવી લીલાગર ભાંગ્ય પીવે અથવા દારૂ પીવે એવી છે. માટે તે વાતના સાંભળનારાના અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે છે અને ભગવાનનું ભજન સ્મરણ તથા વર્તમાન તેની વિસ્મૃતિ કરાવી નાખે છે. તેમજ ત્વચાના સ્પર્શ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ જુદા જુદા અનંત પ્રકારના છે. તેમાં પાપી જીવનો જે સ્પર્શ તે જ ભાંગ્ય દારૂના જેવો છે. માટે તે સ્પર્શનો કરનારો હરિભક્ત હોય તેની પણ શુદ્ધ બુદ્ધને ભૂલાડી દે છે. તેમજ રૂપ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના જુદા જુદા છે. તે કોઈક ભ્રષ્ટ જીવ હોય અને જો તેનું દર્શન થયું હોય તો જેમ લીલાગર ભાંગ્ય તથા દારૂ પીધે ભૂડું થાય છે તેમજ તે પાપીના દર્શનના કરનારાનું પણ ભૂડું જ થાય અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. તેમજ ગંધ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના છે. તે જો પાપી જીવના હાથનું પુષ્પ અથવા ચંદન તેની જો સુગંધી લે તો જેમ લીલાગર પીધે બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમ જ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. એવી રીતે જેમ ભૂડાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળવે કરીને ઉત્તમ થાય છે. તેમજ એમને સ્પર્શે કરીને પણ મતિ ઉત્તમ થાય છે. અને વર્તમાનની આડે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેણે કરીને પવિત્ર થાય અને તેમજ મોટા સંતને દર્શને કરીને પણ પવિત્ર થાય. પણ વર્તમાન રાખીને દર્શન કરવા તેમજ તે મોટાની પ્રસાદી છે તેને જમવે કરીને પણ પવિત્ર થાય છે. તેમાં પણ વર્ણાશ્રમની મર્યાદા પરમેશ્વરે બાંધી છે. તે મર્યાદાને રાખીને પ્રસાદી લેવી અને જેને ન ખપે તેને સાકરની પ્રસાદી કરાવીને પ્રસાદી લેવી. તેમજ તે મોટા પુરુષને ચડ્યું એવું જે પુષ્પ ચંદન તેની સુગંધી લીધે પણ બુદ્ધિ નિર્મળ થાય છે.
તે માટે એ પંચ વિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સાર અસારનો વિભાગ નહીં કરે અને તે નારદ સનકાદિક જેવો હશે, તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. તો જે દેહાભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શું કહેવું? તે સારું, એ પંચ ઇન્દ્રિયોને યોગ્ય અયોગ્ય વિચાર્યા વિના જે મોકરી મેળશે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જશે. અને પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે, અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચ ઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિશે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી. અને આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંતઃકરણ થાય છે. તે જ્યારે એ જીવ વિષયી જીવની સભામાં બેઠો હોય અને તે જગ્યા પણ સુંદર સાતમાળની હવેલી હોય, તે હવેલીને વિશે કાચના ચકતા સુંદર જડ્યા હોય અને સુંદર બિછાના કર્યા હોય, તેમાં નાના પ્રકારના આભૂષણ તથા વસ્ત્રને પહેરીને વિષયીજન બેઠા હોય અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય, અને કેટલાક તો દારૂના શીશા ભરેલા પડ્યા હોય અને વેશ્યાઓ થેકાર કરી રહી હોય અને નાના પ્રકારના વાજિંત્ર વાંચતા હોય. તે સભામાં જઈને જે જન બેસે તે સમયે તેનું અંતઃકરણ બીજી જાતનું થઈ જાય છે. અને તૃણની ઝૂંપડી હોય અને તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા બેઠી હોય અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિસહ વર્તમાન ભગવદ્ વાર્તા થતી હોય, તે સભામાં જઈને જે જન બેસે ત્યારે તે સમયે તેનું અંતઃકરણ બીજી રીતનું થાય છે. માટે સત્સંગ અને કુસંગને યોગે કરીને જેવું અંતઃકરણ થાય છે તેને જો વિચારીને જુએ તો જાણ્યામાં આવે છે, અને ગબરગંડને તો કાંઈ ખબર પડતી નથી. માટે આ વાર્તા છે તે છેક મૂર્ખપણે પશુને પાડે વર્તતો હોય તેને તો ન સમજાય, અને જે કાંઈક વિવેકી હોય અને કાંઈક ભગવાનનો આશ્રિત હોય તેને તો આ વાર્તા તુરત સમજ્યામાં આવે છે. માટે પરમહંસ તથા સાંખ્યયોગી હરિજન તથા કર્મયોગી હરિજન એ સર્વેને કુપાત્ર માણસની સંગત કરવી નહીં. અને સત્સંગમાં તો ગમે તેવો કુપાત્ર જીવ હોય તોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો, પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો બાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેળવો, અને જો ન કાઢે તો એમાંથી જાજુ ભૂડું થાય. જેમ જે આંગળીને સર્પે કરડી હોય અથવા કીડિયાનો રોગ થયો હોય અને તેટલું અંગ જો તુરત કાપી નાખે તો પંડે કુશળ રહે, તેનો લોપ કરે તો જાજો બિગાડ થાય. તેમ જે કુપાત્ર જીવ જણાય તેનો તત્કાર ત્યાગ કરજો.
અને આ અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો. તો જાણીએ તમે અમારી સર્વ સેવા કરી અને અમે પણ તમને સર્વેને આશીર્વાદ દઈશું અને તમો ઉપર ઘણા પ્રસન્ન થઈશું, કાંજી તમે અમારો દાખલો સુફલ કર્યો. અને ભગવાનનું ધામ છે ત્યાં પણ સર્વે ભેળા રહીશું. અને જો એમ નહીં રહો તો તમારે ને અમારે ઘણું છેટું થઈ જશે અને ભૂતનું કે ભ્રમ રાક્ષસનું દેહ આવશે અને હેરાન થાશો. અને જે કાંઈ ભગવાનની ભક્તિ કરી હશે તેનું ફળ તો રઝળતા રઝળતા કોઈક કાર્ય પ્રગટ થશે. ત્યારે પણ અમે વાત કરી તે પ્રમાણે રહેશો. ત્યાર પછી મુક્ત થઈને ભગવાનના ધામમાં જાશો. અને જો કોઈ અમારો વાદ લેશો તો તેનું તો જરૂર ભૂડું થશે, કાંજે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ વિરાજે છે. અને હું તો અનાદિ મુક્ત જ છું, પણ કોઈને ઉપદેશે કરીને મુક્ત નથી થયો. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તેમને તો હું પકડી લઉં છું. જેમ સિંહ બકરાને પકડે છે તેની પેઠે એ અંતઃકરણને હું પકડું છું. અને બીજાને તો એ અંતઃકરણ દેખ્યામાં પણ આવતા નથી. માટે અમારો વાદ લઈને જાણે જે ઉપાધિમાં રહીને શુદ્ધપણે રહીશું તે તો નાર સંકાદિક જેવો હોય તેથી પણ રહેવાય નહીં, તો બીજાની શી વાર્તા કહેવી. અને અનંત મુક્ત થઈ ગયા ને અનંત થશે તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી ને થશે પણ નહીં. અને હમણાં પણ કોઈએ નથી. અને કોટી કલ્પ સુધી સાધન કરીને પણ એવો થવાને કોઈ સમર્થ નથી. માટે અમે કહ્યું છે તે પ્રમાણે રહેશો તો રૂડું થશે. અને અમે જે કોઈને હેત કરીને બોલાવીએ છીએ તે તો તેના જીવના રૂડા સારું બોલાવીએ છીએ, અથવા કોઈને હેતે કરીને સામું જોઈએ છીએ, અથવા કોઈ સારા ભોજન કરાવે છે તેને જમીએ છીએ, અથવા કોઈ ઢોલિયો બિછાવી દે છે તે ઉપર બેસીએ જ છીએ, અથવા કોઈ વસ્ત્ર આભૂષણ તથા પુષ્પનાહાર ઇત્યાદિ જે પદાર્થ લાવે છે તેને અંગીકાર કરીએ જ છીએ. તે તો તેના જીવના રૂડા વાસ્તે કરીએ જ છીએ, પણ અમારા સુખને વાસ્તે કરતા નથી. અને જો અમારા સુખને વાસ્તે કરતા હોઈએ તો અમને શ્રી રામાનંદ સ્વામીના સમ છે. માટે એવું વિચારીને કોઈ અમારો વાત કરશોમાં. અને પંચ ઇન્દ્રિયોના આહાર છે તેને અતિશય શુદ્ધપણે કરીને રાખજો. એ વચન અમારું જરૂર માનજો. અને આ વાત તો સર્વને સમજાય એવી સુગમ છે, માટે સર્વને સમજ્યામાં તુરત આવી જશે. તે સારું સત્સંગમાં અતિશય પ્રવર્તાવજો. તેમાં અમારો ઘણો રાજીપો છે. એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં પધારતા હવા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 18મું વચનામૃત જે તે થયું. પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે, જેના 4 પ્રશ્નો પૂછવામાં આવે છે. દરેકનો એક ગુણ હોય છે
તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1 છે, અંતઃકરણમાં કેવી રીતે ગાફલાઈ રહે છે? અથવા અંતઃકરણનો વાંક કેટલો છે? તો જવાબ છે, અંતઃકરણમાં તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ તેને યોગ્ય કરીને અંતઃકરણને ગાફલતા રહે છે. જે ભગવાન મળ્યા છે તે હવે કાંઈ કરવું રહ્યું નથી એવું ગાફલપણું રહે છે. પ્રશ્ન 2, કોની વાત સાંભળનારાના અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે છે? તો જવાબ છે, કોઈક હત્યારો જીવ હોય, અથવા કોઈક પુરુષ વ્યભિચારી હોય, અથવા કોઈ સ્ત્રી વ્યભિચારિણીની હોય, અથવા લોક અને વેદની મર્યાદાને લોપીને વર્તતો એવો કોઈ ભ્રષ્ટ જીવ હોય. તેમની જે વાત સાંભળવી તે તો લીલાગર ભાંગ પીવે અથવા દારૂ પીવે એવી છે. માટે તે વાતના સાંભળનારાના અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે છે. પ્રશ્ન 3, નારદ જેવા હોય તેની પણ બુદ્ધિ ક્યારે ભ્રષ્ટ થાય છે? જવાબ છે, પંચ વિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સાર અસારનો વિભાગ નહીં કરે અને તે નારદ સંકાદિક જેવો હશે તેની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જશે. પ્રશ્ન 4, ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે તેમાં ઝાઝો વાંક કોનો છે? તો જવાબ છે, ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે તેમાં ઝાઝો વાંક 5 જ્ઞાન ઇન્દ્રિયોનો છે. પ્રશ્ન 5, ગઢડા પ્રથમના 18 પ્રમાણે મહારાજનો સ્વભાવ કેવો છે? તો જવાબ છે, પ્રથમના 18 પ્રમાણે મહારાજ પોતાના સ્વભાવની વાત કરતા કહે છે, અંતરમાં જો રંચ જેટલો પણ પદાર્થનો ગાઢ થાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાંત થાય છે. પ્રશ્ન 6, વિષયખંડનનું વચનામૃત કયા દિવસે અને ક્યારે લખાયું? તો તેનો જવાબ છે, વિષયખંડનનું વચનામૃત ગઢડા પ્રથમનું 18મું સંવત 1876 માગસરવદી છઠના દિવસે રાત્રિ પાછલી પોર બાકી હતી ત્યારે લખાયું. પ્રશ્ન 7, ભગવાનની અખંડ સ્મૃતિ ક્યારે રહે? જવાબ છે, પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ રહેશે અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. પ્રશ્ન 8, અંતઃકરણ ક્યારે ભ્રષ્ટ થશે અને ક્યારે શુદ્ધ થશે? તો જવાબ, પંચ ઇન્દ્રિયોને યોગ્ય અયોગ્ય વિચાર્યા વિના જે મોકરી મિલશે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જશે અને પંચ ઇન્દ્રિયો દ્વારા જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે. પ્રશ્ન 9, મહારાજનું કયું વચન જરૂર માનવાનું છે? તો જવાબ છે, કોઈ અમારો વાત કરશો માં અને પંચ ઇન્દ્રિયો આહાર છે તેને અતિશય શુદ્ધપણે કરીને રાખજો. એ વચન અમારું જરૂર માનજો. પ્રશ્ન 10, શ્રીજી મહારાજને શેનો ખરખરો નથી? તો જવાબ છે, બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય તો તેનો મહારાજને ખરખરો નથી. પ્રશ્ન 11, શ્રીજી મહારાજ કોને બકરાની જેમ પકડે છે? તો જવાબ છે, શ્રીજી મહારાજ અંતઃકરણને બકરાની જેમ પકડે છે. બીજા પ્રશ્નમાં કોઈ પણ બેના મુદ્દાસર જવાબ 4 થી 5 લીટીમાં લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે જેમાંથી 2ના જવાબ લખવાના હોય છે અને દરેકના 2 ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછાય તે જોઈએ. પ્રશ્ન 1, જીવ જેવી સોબત કરે તેવું અંતઃકરણ થાય તે પ્રથમના 18ના આધારે સમજાવો. જવાબ, 7 માળની હવેલી હોય, વિષયજન બેઠા હોય અને દારૂના શીશા પરસ્પર પાતા હોય, વેશ્યાઓ થઈ કાર કરી રહી હોય, તે સભામાં જે જન જઈને બેસે તે સમયે તેનું અંતઃકરણ બીજી જાતનું થઈ જાય છે. તૃણની ઝૂંપડી હોય ને તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા ભરાઈને બેઠી હોય,
અને તેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ સહવર્તમાન ભગવદ વાર્તા થતી હોય ને તે સભામાં જે જન જઈને બેસે ત્યારે તે સમયે તેનું અંતઃકરણ બીજી રીતનું થાય છે. માટે સત્સંગ ને કુસંગને યોગ્ય કરીને જેવું અંતઃકરણ થાય છે તેને વિચારીને જુએ તો જાણ્યામાં આવે છે અને ગબરગણને તો કાંઈ ખબર પડતી નથી. પ્રશ્ન 2, ગબરગણને શાની ખબર પડતી નથી? તો જવાબ, જીવ વિષય જીવની સભામાં જઈને બેઠો હોય અને એને જે જગ્યાએ વિષય જીવ બેઠા હોય, દારૂના શીશા ભરેલા પડ્યા હોય, વેશ્યાઓ થેથેકાર કરી રહી હોય, તે સમયે તેનું અંતઃકરણ બીજી જાતનું થાય છે. તૃણની ઝૂંપડી હોય ને તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા ભરાઈને બેઠી હોય અને ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ સહવર્તમાન ભગવદ વાર્તા થતી હોય તે સભામાં જે જન બેસે ત્યારે તે સમયે તેનું અંતઃકરણ બીજી રીતનું થાય છે. માટે સત્સંગ ને કુસંગને યોગ્ય કરીને જેવું અંતઃકરણ થાય છે તેને વિચારીને જુએ તો જાણ્યામાં આવે અને ગબરગણને તો કાંઈ ખબર પડતી નથી. પ્રશ્ન 3, ભગવાનના ભક્તને હૃદયમાં વિક્ષેપ થવાનું કારણ શું છે? તો જવાબ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સામું જોયું તો ત્યાં એ અંતઃકરણ પણ ઉદ્વેગનું કારણ નથી. અંતઃકરણમાં તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ તેને યોગ્ય કરીને અંતઃકરણને ગાફલતા રહે છે. જે ભગવાન મળ્યા છે તે હવે કાંઈ કરવું રહ્યું નથી એવું ગાફલપણું રહે છે. એટલો જ અંતઃકરણનો વાંક છે અને જાજો વાંક તો પંચ જ્ઞાન ઇન્દ્રિયોનો છે. હવે ત્રીજો પ્રશ્ન જે હોય છે તેમાં એક દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય છે. તે પણ 4 થી 5 લીટીમાં લખવાનો હોય છે. તેમાં 2 પ્રશ્ન પૂછવામાં આવે છે જેમાંથી એકનો જવાબ લખવાનો હોય છે જેના 4 ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવો પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, સર્પે આંગળી કરડ્યાનું અથવા કીડિયારાનો રોગ. જવાબ છે એનું દ્રષ્ટાંત, જે આંગળીને સર્પે કરડી હોય અથવા કીડિયારાનો રોગ થયો હોય અને તેટલું અંગ જો તરત કાપી નાખે તો પંડે કુશળ રહે, તેનો લોભ કરે તો જાજો બિગાડ થાય, તેમ જે કુપાત્ર જીવ જણાય તેનો તત્કાળ ત્યાગ કરજો અને આ અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો. તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી અને અમે પણ તમને સર્વેને આશીર્વાદ દઈશું અને તમો ઉપર ઘણા પ્રસન્ન થઈશું કાં જે તમે અમારો દાખલો સુફર કર્યો અને ભગવાનનું ધામ છે ત્યાં આપણ સર્વે ભેળા રહીશું. અને સિદ્ધાંત જોઈએ. અહીં મહારાજ કુપાત્ર જીવને કીડિયારાના રોગ સાથે સરખાવે છે. આ રોગની શરૂઆત થાય તે સાથે જ તેટલા અંગ કાપી ન નાખીએ તો આ રોગ સમગ્ર શરીરમાં ફેલાઈ જાય અને તે મૃત્યુ પણ થાય. માટે જેમ રોગિષ્ટ અંગને કાપી નાખીએ છીએ તેમ કુપાત્ર જીવને પણ સત્સંગની બહાર કાઢી મૂકવો પડે. મહારાજે જેમ હરબાઈ, વાલબાઈ તથા રઘુદાસને સત્સંગમાંથી બહાર કાઢીને સત્સંગને બગડતો બચાવી લીધો હતો, તેમજ તેવા કુપાત્ર જીવો ભલે ને ગમે તેટલી સેવા કરતા હોય, પ્રતિષ્ઠિત હોય, પણ તેનો ત્યાગ કરવો જ જોઈએ. તેમાં જ મહારાજનો રાજીપો છે. પ્રશ્ન 2, સિંહ અને બકરાનું દ્રષ્ટાંત. જવાબમાં એનું દ્રષ્ટાંત જોઈએ. જો કોઈ અમારો વાદ લેશો તો તેનું જરૂર ભૂડું થશે, કાં જે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ બિરાજે છે અને હું તો અનાદિ મુક્ત છું, પણ કોઈને ઉપદેશે કરીને મુક્ત નથી થયો. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એમને તો હું પકડી લઉં છું,
જેમ સિંહ બકરાને પકડે છે તેની પેઠે એ અંતઃકરણને હું પકડું છું, અને બીજાને તો એ અંતઃકરણ દેખ્યામાં પણ આવતા નથી. માટે અમારો વાદ લઈને જાણે જે ઉપાધિમાં રહીને શુદ્ધપણે રહીશું તે તો નારદ સંકાદિક જેવો હોય તેથી પણ રહેવાય નહીં. સિદ્ધાંત: બકરીને પકડવાનું સિંહને માટે સહેલું છે તેમ મહારાજને પણ અંતઃકરણ પકડવું એટલું જ સહેલું છે. જ્યારે ઉપાધિમાં રહીને બીજા કોઈથી આ શક્ય નથી. સ્વયં પુરુષોત્તમ નારાયણ છે તેથી અંતઃકરણ જોઈ પણ શકે છે અને પકડી પણ શકે છે. પ્રશ્ન 3. ગોવિંદ સ્વામીએ રાજાની દાસીનો ત્યાગ કર્યો. ગબરગનને શાની ખબર પડતી નથી? જવાબમાં દ્રષ્ટાંત જોઈશું. સત્સંગ ને કુસંગને યોગ્ય કરીને જેવું અંતઃકરણ થાય છે તેને વિચારીને જુએ તો જાણ્યામાં આવે, અને ગબરગનને તો કાંઈ ખબર પડતી નથી. માટે આ વાર્તા છે તે છેક મૂર્ખપણે પશુને પાડે વર્તતો હોય તેને તો ન સમજાય, અને જે વિવેકી હોય અને ભગવાનનો આશ્રિત હોય તેને તો આ વાર્તા તુરત સમજવામાં આવે છે. સિદ્ધાંત: કુસંગને યોગ્ય કરીને અંતઃકરણ મલિન થઈ જાય છે. તેની જ સમજ ભગવાનનો આશ્રિત હોય તેને જ સમજવામાં આવે છે. ગોવિંદ સ્વામી મહારાજના આશ્રિત હતા તો રાજાની દાસી રૂપે આવેલ માયાનો ત્યાગ કરી શક્યા. પ્રશ્ન 4. તૃણ ઝૂંપડી ફાટેલ ગોદડીવાળા પરમહંસનું દ્રષ્ટાંત. જવાબ: એનું દ્રષ્ટાંત જોઈએ. તૃણની ઝૂંપડી હોય ને તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા ભરાઈને બેઠી હોય, અને ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ સહવર્તમાન ભગવદ્ વાર્તા થતી હોય. તે સભામાં જે જન બેસે ત્યારે તે સમયે તેનું અંતઃકરણ બીજી રીતનું થાય છે. માટે સત્સંગને કુસંગને યોગ્ય કરીને જેવું અંતઃકરણ થાય છે તેને વિચારીને જુએ તો જાણ્યામાં આવે, અને ગબરગનને તો કાંઈ ખબર પડતી નથી. સિદ્ધાંત: સંગ તેવો રંગ, બહારથી જેવો યોગ રાખીએ તેવું અંતઃકરણ થાય. પ્રશ્ન 5. 7 માળની હવેલી. જવાબમાં આપણે દ્રષ્ટાંત જોઈએ. એ જીવ વિષયી જીવની સભામાં બેઠો હોય અને તે જગ્યા પણ 7 માળની હવેલી હોય, ને તે હવેલીને વિશે કાચના તકતા સુંદર જડ્યા હોય અને સુંદર બિછાના કર્યા હોય. તેમાં નાના પ્રકારના આભૂષણ તથા વસ્ત્ર પહેરીને વિષયી જન બેઠા હોય, અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય, અને કેટલાક તો દારૂના શીશા ભરેલા પડ્યા હોય, અને વેશ્યાઓ થેથેકાર કરી રહી હોય, અને નાના પ્રકારના વાજિંત્ર વાજતા હોય. તે સભામાં જે જન જઈને બેસે તે સમયે તેનું અંતઃકરણ બીજી જાતનું થઈ જાય છે. તૃણની ઝૂંપડી હોય ને તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા ભરાઈને બેઠી હોય, અને ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ સહવર્તમાન ભગવત વાર્તા થતી હોય. તે સભામાં જે જન બેસે ત્યારે તે સમયે તેનું અંતઃકરણ બીજી રીતનું થાય છે. સિદ્ધાંત: સત્સંગ અને કુસંગને યોગ્ય કરીને જેવું અંતઃકરણ બીજી રીતનું થાય છે તેને જો વિચારીને જુએ તો જાણ્યામાં આવે છે, અને ગબરગનને તો કાંઈ ખબર પડતી નથી. માટે આ વાર્તા છે તે છેક મૂર્ખપણે પશુને આડે વર્તતો હોય તેને તો ન સમજાય, અને જે કાંઈ વિવેકી હોય અને કાંઈક ભગવાનનો આશ્રિત હોય તેને તો આ વાર્તા તુરત સમજવામાં આવે છે. પ્રશ્ન 6. હરબાઈ વાલબાઈએ ધર્મ વિરુદ્ધ આચરણ કર્યું ત્યારે તેને વિમુખ કરવામાં આવી. જવાબ: દ્રષ્ટાંત જોઈએ. જે આંગળીને સર્પે કરડી હોય અથવા કીડિયારાનો રોગ થયો હોય, અને તેટલું અંગ જો તરત કાપી નાખે તો પંડે કુશર રહે.
તેનો લોભ કરે તો જાજો બિગાડ થાય. તેમ જે કુપાત્ર જીવ હોય તેનો તત્કાળ ત્યાગ કરજો. સિદ્ધાંત: હરબાઈ વાલબાઈએ ધર્મ વિરુદ્ધ આચરણ કર્યું ત્યારે તેને વિમુખ કરવામાં આવી. જ્યારે જોબનપગી જેવા વ્યક્તિએ મહારાજને વિશે ભગવાનપણાનો ભાવ વ્યક્ત કરી સમર્પણ કર્યું તો મહારાજે તેને સત્સંગી કર્યો. 7. લીલાગર ભાંગ. જવાબમાંનું દ્રષ્ટાંત જોઈએ. જો લીલાગર ભાંગ પીવે અને તે પ્રભુનો ભક્ત હોય તો પણ લીલાગર ભાંગને કેફે કરીને વર્તમાનની ખબર રહે નહીં અને પ્રભુના ભજનની પણ ખબર રહે નહીં. તેમ અનંત પ્રકારના જે આહાર તેના ગુણ પણ લીલાગર ભાંગની પેઠે જ અનંત પ્રકારના છે, તેનો ગણતો પાર આવે તેમ નથી. સિદ્ધાંત: તો સંગ તેવો રંગ, બહારથી જેવો યોગ રાખીએ તેવું અંતઃકરણ થાય. હવે ચોથો પ્રશ્ન જે છે એમાં બે પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે. તે પણ 3 થી 4 લીટીમાં લખવાનું હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે, જેમાંથી 2નો જવાબ લખવાનો હોય છે, જેના 4 ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. શ્રીજી મહારાજે જીવણ કોળીનો રોટલો પ્રેમથી અંગીકાર કર્યો. જવાબમાં સંદર્ભ જોઈએ. કોઈ સારા ભોજન કરાવે છે તેને જમીએ છીએ, અથવા કોઈ ડોલીઓ બિછાવી દે છે તે ઉપર બેસીએ છીએ, અથવા કોઈ વસ્ત્ર આભૂષણ તથા હાર ઇત્યાદિ જે પદાર્થ લાવે છે તેને અંગીકાર કરીએ છીએ, તે તો જીવના રૂડા વાસ્તે કરીએ છીએ. એની સમજૂતી: ભગવાન અને સંતને કોઈ પદાર્થ લોભાવી શકતું નથી કે તેમને કોઈ પદાર્થમાં આસક્તિ નથી. તેઓ જે કંઈ અંગીકાર કરે છે તે તો જીવને આધ્યાત્મિક માર્ગમાં આગળ વધારવા અને ભગવાનમાં પ્રીતિ કરાવવા અંગીકાર કરે છે. પ્રશ્ન 2. પવિત્ર બ્રાહ્મણ અજામિલ વેશ્યાના અંબુડામાંથી પડેલું ફૂલ સૂંઘવાથી ભ્રષ્ટ થયો. જવાબમાં સંદર્ભ જોઈએ. તે જો પાપી જીવના હાથનું પુષ્પ અથવા ચંદન તેની જો સુગંધ લે તો જેમ લીલાગર ભાંગ પીએ બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમ જ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. સમજૂતી: આહાર અને વિહાર બંને શુદ્ધ રાખવા જરૂરી છે, તેમ સંગ શુદ્ધિ પણ એટલી જ જરૂરી છે. ભ્રષ્ટ જીવનો સંગ ન થાય પણ આડકતરી રીતે પણ જો સંગ થઈ જાય તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. પ્રશ્ન 3. શ્રીજી મહારાજે જોબનપગી જેવા કુપાત્રને સત્સંગી કર્યા પણ રઘુનાથદાસને કાઢી મૂક્યો. સંદર્ભ: તે માટે એ પંચ વિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સાર અસારનો વિભાગ નહીં કરે અને નારદ સંકાદિક જેવો હશે તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. તો જે દેહાભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે, તો જે દેહાભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શું કહેવું? સમજૂતી: રઘુનાથદાસ સાધુ હતો છતાં તેણે સાર અસારનો વિભાગ કર્યો નહીં અને મહારાજની વિરુદ્ધ બોલતો હતો, તેથી તેને કાઢી મૂક્યો. જ્યારે જોબનપગી જેવા કુપાત્ર વ્યક્તિએ સાર અસારનો વિભાગ કર્યો તો મહારાજે તેને સત્સંગી કર્યો. પ્રશ્ન 4. પ્રમુખ સ્વામી મહારાજના થોડાક શબ્દો સાંભળવાથી ઋષુભાવાળાના જીવનની દિશા બદલાઈ ગઈ. જવાબમાં સંદર્ભ જોઈએ. જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળવે કરીને ઉત્તમ થાય છે. સમજૂતી: જીવને સારાની સોબત થાય તો ગમે તેવો ખરાબ જીવ હોય તો પણ તે ઉત્તમ થઈ જાય છે. પ્રશ્ન 5. એમાં
નીચે આપેલા અવતરણોની પૂર્તિ કરો. તેમાં 3 અવતરણો પૂછવામાં આવે છે. 3 અવતરણ પૂરા કરવાના હોય છે, જેમાં 1ના 3 ગુણ હોય છે, એટલે ટોટલ 9 ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા અવતરણ પૂછી શકાય તે જોઈએ. અવતરણ 1. જેમ બુડાને યોગ્ય કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંતને યોગ્ય કરીને જીવની બુદ્ધિ સારી થાય છે, અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દ સાંભળ્યા કરીને ઉત્તમ થાય છે. અવતરણ 2. અને પંચવર્તમાનની આડે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ માથે ચડાવે, તેણે કરીને પવિત્ર થાય, અને તેમજ મોટા સંતને દર્શને કરીને પવિત્ર થાય. પણ વર્તમાન રાખીને દર્શન કરવા, તેમજ તે મોટાની પ્રસાદી છે તેને જમવે કરીને પણ પવિત્ર થાય છે. અવતરણ 3. પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે, અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચ ઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થાય છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિશે કાંઈ વિક્ષેપ આવે છે તેનું કારણ પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી. અવતરણ 4. સત્સંગ મોર ગમે તેવો કુપાત્ર જીવ હોય તો તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો, પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો બાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેળવો, અને જો ન કાઢે તેમાંથી જાજુ ભૂંડું થાય છે. અવતરણ 5. અને જો કોઈ અમારો વાદ લેશો તો તેનું જરૂર ભૂંડું થશે, કાંજે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ બિરાજે છે, અને હું તો અનાદિ મુક્ત જ છું, પણ કોઈને ઉપદેશે કરીને મુક્ત નથી થયો. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તેમને તો હું પકડી લઉં છું, જેમ સિંહ બકરાને પકડે છે તેની પેઠે એ અંતઃકરણને હું પકડું છું. અવતરણ 6. અનંત મુક્ત થયા ને અનંત થશે, તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી ને થશે પણ નહીં, અને હમણાં પણ કોઈએ નથી, અને કોટી કલ્પ સુધી સાધને કરીને પણ એવો થવાને કોઈ સમર્થ નથી. મારા વાલા દર્શક મિત્રો, આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવા માટે સહાયભૂત થાય એવો સહેજ પણ જો અહેસાસ થયો હોય તો આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં શેર કરી લાઈક કરશો, તેમજ આપણી આ ચેનલ દાસનો દાસ તેને સબસ્ક્રાઈબ કરશો. વિનોદભાઈના જય સ્વામિનારાયણ. રાજી રહેશો.